હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. જો સવારમાં આપણે નીકળી ગયા છીએ પાર્લરમાં જવા માટે, કારણ કે આજે રજા છે. બે સૂતા છે, નીમ ને સંદીપ. મેં કીધું હું સવારમાં કામ પતાવી દઉં, કારણ કે કામ બીજા ઘણા બધા છે ને, તો પછી આખો દી થતું રહે. અને 15 દી પહેલાં મારે જવું હતું, 15 દી એમને જતા રહ્યા, વિચાર કરો. અને હવે વારે લાગશે અને દુખશે ખરા, કારણ કે વધી ગયું છે એટલે. અને આપણા વિંગમાંથી આગળની પહેલી વિંગમાં જવાનું છે, એ વિંગમાં. અને અત્યારે ઠંડી લાગે છે, વિચાર કરો. અત્યારે આવા ટાઈમે તો હું બહાર જ ન હોય, 10-11 વાગ્યા પછી હોય. એટલે અત્યારે આમ ઠંડુ વાતાવરણ લાગે છે ને, ફ્લેટમાં વધારે લાગે. ફૂલ ઠંડુ થઈ ગયું છે, હાથ બાદ આમ થીજી જાય એવું છે વાતાવરણ. પણ મજા આવે એવું છે, ચાલવામાં મજા આવે, પણ આપણે મેળ પડે નહીં. 9 થવા આવ્યા છે અને હું ઘરે આવી ગઈ છું. 8 વાગે ગઈ હતી અને 8:45 આપણું કામ પતી ગયું. અને નીવ ને સંદીપને હજી સૂતા છે. અને બાપરે, બહાર તો બહુ ઠંડી લાગે છે. અને હવે જો આપણે કિચનનું કામ શરૂ કરી દઈએ. અને બીજા 2-4 કામ છે ને, સંદીપ ગાડી છે ને સર્વિસમાં મૂકવા જવાનું કહેતા હતા. પણ મેં કીધું ગાડી રિલેટેડ કોઈ ગાડીનું કામકાજ હોય ને, તો મેં કીધું એ કામ પતાવીને પછી મેં કીધું મૂકવા જજો, નહીં તો એ અત્યારે મૂકી આવવાના હતા. એટલે એ ઉઠા નથી, એ સૂતા છે ત્યારે. આપણે તો પહેલાં છે ને, જો આ બધું પહેલાં સરખું કરી નાખીએ. નીવ સૂતો છે ને ત્યાં સુધી મને આ છે ને મૂકી દેવું, સંતાડી દેવું છે. નીવ શેપ કરતો નથી ને, આ બધું છે ને મારે લીધા કરવું પડે. એટલે થોડાક દિવસ મૂકી દેવાનું, પછી પાછું કાઢવાનું, એટલે નવીન લાગે. આવું થોડાક દિવસે કરવું પડે. આવું આમ એનિમલને એવું તો રાખીએ છીએ ને. બીજું 2-4 વસ્તુ મારે મગાવવાની છે, પણ અત્યારે આ છે ને મૂકી દેવું છે. અને જો આ કાલના કપડાં છે, પણ અત્યારે હવે આજે લેવાનો વારો આવ્યો છે, કારણ કે કાલ એડિટિંગનું ને એવું હતું. એટલે હવે આ કપડાં લઈ લઉં અને સંકેલી નાખું, મેળ પડે ને. અને નાસ્તામાં જો કાલ રાત્રે છે ને આપણે આલુ પરોઠા કર્યા હતા, તો મેં કીધું અત્યારે નાસ્તામાં છે ને આલુ પરોઠા કરી નાખીએ. એટલે જો મસાલો એટલો છે અને આ લોટઈ છે, તો મેં કીધું નાસ્તા મેં કરી નાખું. પણ મેં આજે ફ્રીજમાંથી મેં કીધું થોડીક વાર રહેવા દો, બહાર કાઢ્યો છે એટલે બહુ ઠંડુ છે. તો ત્યાં સુધી મેં કીધું આ કપડાને એવું લઈ લઉં અને એ હંકેલ નાખું ને આ બધું હરખું કરી નાખું. એ પહેલાં કરી નાખું, ત્યાં સુધીમાં એ વ્યવસ્થિત નોર્મલ થઈ જાય. આ જો આ છે ને સંદીપનું ખાનું છે, અને એક આઈ છે. આમાં બધા પેલા જીન્સ ને એ બધા પડ્યા હોય, અને આમાં ફોર્મલ નહીં કપડાં પડ્યા હોય. અત્યારે તો ખાલી એક જ જીન્સ ને મારથી આ બહુ અંદર ન જતો હોય ને, એટલે મેં મૂકી દીધું હોય. અને એના રૂમાલ જુઓ, આટલા થપ્પી રૂમાલ આટલા છે. અને અહીંયા બધું એટલામાં સંભાળવાનું હોય ને, એટલે વ્યવસ્થિત કરવું પડે. અને એના મોજાય એટલા છે, બધા વ્યવસ્થિત કરી નાખીએ. અને આ બધા આપણે કાઢ્યા છે એના કપડાં, એ સરખા મૂકી દઈએ. મુકાતું હોય પણ આટલામાં મૂકવાનું હોય. જો અહીંયા રૂમાલ હોય, હાથ રૂમાલ, પછી અહીંયા મોજા રહે, આવી રીતે 3 આવી રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મૂકવાનું હોય. ને અહીંયા કપડાં હોય. અને આ ખાનું આપણું છે. અને નીચે બધી વસ્તુ એમને જો પડી હોય, ઓછાડ ને આન તે થપ્પા. આ છોકરાને અમે અહીંયા નાસ્તો કરવા બેસીએ છીએ, તો પોતે ડીશ લઈને એમ કે મને ટીવી ચાલુ કરી દે, એટલે ટીવી જોતો હું અહીંયા છે ને ખાતો જાઉં. એટલે આલુ પરોઠા જ કર્યા છે, એટલે જો ડીશ લઈને આવતો રહ્યો. તારે કોઈ નહીં લઈ જાય, નીવ બતાવવા તો દે, ખાવા તો નથી દેતો. શું હા કરી દઉં, હાલો. એ અહીંયા બેઠો બેઠો ખાશે, બોલો એકલો. હે એકલ હુડો છો તું? અમે તો જો ને આ બેસીએ છીએ, જો અમે અહીંયા બેસીએ. નીવ તું એકલો બેસ અહીંયા, હો તમતાર ટીવી જો તું. જો આવ્યો ને નીચે, હે કરતો તે. અને સવારમાં આલુ પરોઠા, જે અમારે કોઈ દી હોય નહીં, કા કોઈ દી સ્પેશિયલ બનાવવાનું ન હોય. આ તો મસાલો વધ્યો હોય, બાકી વધે નહીં. અને એકાદ બનાવેલું રાતનું હોય, એ ખાવાનું હોય, કા કોઈ દી આપણે આલુ પરોઠા નહીં બનાવ્યો હોય. અને આપણે સિમલા મનાલી સંદીપ ગયા હતા, ત્યાં સવારમાં કેવડા આલુ પરોઠા દી, કા મોટા. જો આ થાળી છે ને, જો અવડા હોય, જાડા ન હોય, પતલા એટલા જ હોય, કા મસાલાવાળા ફૂલ હોય. અને હા શું કરું, હમણાં કરી દઉં, હમણાં 2 મિનિટ ખમ. અને સવારમાં એની ચા, મોળી ચા હોય ફિક્કી. અને આટલા મોટા, જો આ ડીશથી નાના, એનાથી સેજ નાના એવા આલુ પરોઠા દે. અને ખાઈ એ કોઈ નહીં, કા શું કરો છો? ચાના ડાક પડ્યા. ડિઝાઇન નથી, ડાક છે દૂધના, હળદરવાળા દૂધના ડાક પડ્યા છે. અને સવારમાં નાસ્તો એટલો દે, અને ખાવાનું હોય નહીં, કારણ કે ટ્રાવેલિંગ કરવાનું હોય, એટલે પછી ઉલટીને એવું થાય. અને બટેકાવાળું નહીં આપણે સવારમાં ત્યાં ન મેળ પડે, ઘરે હાલે,
કેવા કેટલા આપતા નાસ્તો એમ પાછો જાતો. હા નાસ્તો ન્યા નો હાલે, ટૂંકમાં એ રસ્તા ઉપર ને એમ નો હાલે, બહુ ઉલટી ને એવું, મને તો બહુ જ એવું થતું. એટલે અત્યારે એ યાદ આવી ગયું સિમલા મનાલી, કારણ કે ઠંડી એવી છે અત્યારે. હું સવાર ગઈ ને સંદીપ, બહુ ઠંડી છે, સવાર લાગતી હતી ઠંડી. હા પવન ને એવું. નીવો તું ખાવા માંડ, મમ્મ ખાવા માંડ. તો ગાડી સર્વિસમાં આપવા જવાની છે. હા શું બેસવું છે તારે? આને પેલા બેસાડ દો ભાઈ. હાલ બેસાડ દો, ઊભો રે. આમ આવી જા. હાલ ને વઈ જા, વઈ જા. જતો રે, અંદર જતો રે. વાળ આવ્યો મારો જ વાળ. જા આવે ઈ નો એવું ન ખવાય. જા નહીં જવાય, એનાથી જવાય નહીં. જવાશે? હાલ ઊભો રે. મમ્મા આવે છે હમણાં. તો ભાઈ જો ગાડી સર્વિસમાં દેવાની છે, એટલે સંદીપ બધી વસ્તુ લે છે. અને જો આપણે છે ને પાર્કિંગ પાછું ફરી ગયું છે. આપણું પાર્કિંગ હતું સામે, ત્યાંથી અહીંયા આવી ગયું છે, એની સામે જ આવ્યું છે. જો કે દર વર્ષે અમારે ડ્રો કરે, અને ડ્રો પ્રમાણે જ્યાં નંબર આવે ત્યાં દર વર્ષે અમારું પાર્કિંગ ફરે. અંદર પહેલાં બેઠો અને હવે રોવે છે, બોલ. ઉતાવળો થાય એને એમ થાય કે આ લોકો જતા રહેશે લઈ, એમ લીધા વગર. એટલે આ વખતે અહીંયા નંબર આવ્યો છે આપણો. આમ તો સારું જ છે, એ જ આવ્યું છે. કાં સંદીપ સ્ક્રેચીસ જોઈશ ક્યાં નથી પડ્યા એ કયો તમે? આગળનું બધું સરખું થઈ જાય ને સર્વિસમાં, કે એ સર્વિસ નથી? હે નીવના જો મેઇન તો અમારે મોજા લેવાના હતા, એ કામ આપણું પતી ગયું છે. અને એમાં જો આપણે 2 બ્લુ લીધા છે, કારણ કે બ્લુ કલર બહુ સરસ લાગતા હતા. અને બીજા લાઇટ કલર હતા, પણ લાઇટ કલર બહુ ખરાબ થાય. એટલે જો આપણે આ 2 બ્લુ કલર લીધા, અને એક આ જાડા છે, આ પતલા મટીરિયલમાં છે, અને આ જાડા મટીરિયલમાં છે. જો તો આ કલર બહુ ગમતો હતો, ડિઝાઇન સરસ હતી, એટલે પછી આ લઈ લીધા. તો હા શું એ જો પગમાં ઓલું કરે છે મોજા. જો હવે આ બહુ પતલા ને એવા થઈ ગયા છે, આ નીચે ને એમ રમવા જાય ને ત્યારે ચાલે. અને પાછા ટૂંકા છે, અને આ લોંગ છે, અને સરસ છે. એટલે 3 જોડે અત્યારે લઈ લીધા, અને મોટા જ લીધા છે. જો ગાડી સર્વિસમાં અત્યારે અહીંયા આપવાની છે. તો આ બોક્સ જો કેવડા મોટા બોક્સ છે, કારણ કે બધા પાર્ટ્સ હોય એના બોક્સ હોય. ને કેટલી જગ્યા છે. અમે આ બીજી વાર આવેલા છીએ નીવને લઈને જ, કાંઈ એકવાર આવ્યા હતા. તો ભાઈ જો ગાડી તો સર્વિસમાં મુકાઈ ગઈ છે. અને ગયા વખતે અમે ચાલીને જ ઘરે ગયા હતા, તો બીજા રસ્તેથી ગયા હતા ને તો બહુ દૂર પડ્યું. કા સંદીપ? ત્યારે ખબર નહોતી, ત્યારે ખબર નહોતી. બાકી સાવ નજીક જ છે, હમણાં પહોંચી જાવ થોડીક વારમાં. અને અહીંયા જો સંદીપ બતાવે છે ગાડીઓ છે. અને અહીંયા જો ગાડીઓના થપ્પા લાગ્યા. જો આમ જો બાકી છે, આમ છેક સુધી છે. આ પાર્કિંગ છે ને? હે નવી ગાડી બધી આવેલી હોય ને, પાર્કિંગ ની નવી ગાડીનો આખો સ્ટોરેજ જ છે. એવું છે? હા નવી ગાડી ઇન્સ્યોરન્સ. આપણે આ બાજુ અહીંયા લેવા આવ્યા હતા? ક્યાં લેવા આવ્યા? અહીંયા જ લેવા હતા, પાછળની સાઈડ, શોરૂમની પાછળની સાઈડ. હા પેલા અમે ત્યાં ગયા હતા ને પછી શોરૂમે ગયા હતા. ત્યાંથી લઈને પછી શોરૂમ એ બધું નક્કી થયું હતું. ઠંડી છે, પવન આવે છે, અને તડકોય છે, અને ચાલવાની બહુ મજા આવે છે. હા તડકો છે ને એટલે હા છાંયો હોય ને તો વધારે લાગે. અને હવે તો કોઈ મને લાગે આવી રીતે કોઈ ચાલવા આવી રીતે સહપરિવાર તો નીકળતું જ નહીં હોય, સિવાય કે રાત્રે કોઈ કપલમાં ને એમ વોકિંગમાં ને એમ જતા હોય એમ. અને અમારા નીવજો એ ચાલવાનો શોખીન છે પૂરેપૂરો, કારણ કે હવે બધાને કોઈને ટાઈમ હોય નહીં, એટલે એ 2 વ્હીલર 4 વ્હીલ લઈને એમ કરીને નીકળી જાય બધાય. અહીંયા જો આપણી દાળ ઉકળે છે, ભાત થઈ ગયા છે, પાપડ શેકવાના છે. અને નીવને લાગી છે ભૂખ, કારણ કે એક ઉપર થઈ ગયું છે. એટલે સવાર મેં પરાઠું કરી જ નાખ્યું હતું. મેં કીધું એને વચ્ચે ભૂખ લાગશે બહારથી આવ્યા હોય એટલે નીવ પરાઠું ખાતા અહીંથી આવીને અહીંથી અહીંયા. શું જોઈ છે? શું હું પીવું છે? હે હું પીવું છે? હા. અને અહીંયા જો સંદીપ પેકિંગ કરે છે. આજે થોડાક ફ્રી છે, એટલે કે ફેશિયલ બારનું પેકિંગ કરી નાખું. અને હા જમવામાં વાર છે, કારણ કે સવારે ફૂલ પેટે નાસ્તો કર્યો છે, અને હવે ટાઈમ થતો આવે છે, કારણ કે બીજું બધું આડોહવડું કરવાનું હતું. અને આપણે જો વ્યવસ્થિત ગેલેરી બધી ચોખ્ખી કરી નાખી છે, કારણ કે વ્યવસ્થિત હાથથી કરવી પડે. એટલે અઠવાડિયે આપણે કરીએ છીએ, એટલે મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે. હા અને અહીંયા મોપથી પોતા મારવાના છે, એ પણ પછી મારીશું. દાળ થઈ જાય, જમી લઈએ, પછી પોતા મારીશું. અને બધી ગેલેરી પહેલાં તો મેં સરખી એ કરી.
ફાઇનલી આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. છેલ્લે આ હતું જો બધું એમને રાખી દીધું છે. મોપ બોપા પાણી નીકળી જાય ને મોપમાંથી પછી આની દરવાજા પાછળ છે પાટિયું એમાં મૂકી દઈશું સ્ટેન્ડ એનું. એટલે અત્યારે બધું આમને રાખી દીધું છે. જો પ્લેટફોર્મ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. કાલે આપણે એમને પોતું મારી દીધું હતું એટલે આજ મસ્ત આપણે બપોરે એક ટાઈમ છે ને વ્યવસ્થિત સાફ કરીએ પછી રાત્રે તો એમને ખાલી પોતું ફેરવી દઈએ પણ એક ટાઈમ છે ને આપણે સાબુથી ને એવી રીતે ટૂંકમાં વ્યવસ્થિત કરી દઈએ. એટલે જો પ્લેટફોર્મ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અને આપણે આમળાનો રસ અત્યારે કાઢી લીધો છે જે આપણે રેગ્યુલર પીએ છીએ અને વહેલા કાઢી લઈએ એટલે કારણ કે પછી ફ્રીજમાં હોય એટલે બહુ ઠંડુ હોય. અને જોડે જોડે નીવ માટે ઓરેન્જ અને બોર તો આઈ થિંક 2-3 તો હું ખાઈ ગઈ છું. એક જ રહ્યું છે. બોર લીધા હતા નીવ તો જો કે લીધા ને ત્યારે રસ્તામાં જ ખાઈ ગયો હતો એટલે થોડા ઘણા હતા અત્યારે મેં ખાધા. એટલે આ બધી વસ્તુ બહાર કાઢી લીધી છે બપોર પછી ટૂંકમાં બપોર વચ્ચે નીવ ઉઠે ને ત્યાર પછી નીવને ખાવા માટે. એટલે બધું સાફસૂફ થઈ ગયું છે. આપણે બધા પોતાય મરાઈ ગયા છે અને બધું ચોખ્ખું થઈ ગયું છે. ગેલેરીમાં જો કપડાં આપણે સૂકવી દીધા છે. સવારે કપડાંથી શરૂઆત કરી હતી લેવાની ને અત્યારે પાછા સૂકવીને કામ પૂરું કર્યું છે. બધું મસ્ત ક્લીન થઈ ગયું છે. અને આ જો હવે એક બોર રહ્યું છે એ ખાઈ જાઉં. અને મારી જેમ નીવને ફ્રૂટ એટલું ભાવે. રસ્તામાં નીવે તો અડધા પૂરા કરી દીધા કારણ કે આમાં કાંઈ ખબર ન પડે કેવા આવે એ. અને જો આ બોરની વાત કરીએ ને તો આ બોર તો નહીં પણ આનાથી મોટા બોર આવે. એ બોર છે ને મને યાદ છે કે મારા મામાના ઘરે છે ને બહુ બોર થાય. ચાડ કેરિયા છે ગામનું નામ. ઘણીવાર બ્લોગમાંય બતાવેલું છે. ત્યાં બહુ બોર થતા ને તો આમ ઢગલા ને ઢગલા મેં જોયેલા છે. પછી હવે કોને ખબર એ લોકોને વધતા હોય કે એમને રાખતા હોય કે જે હોય ધાબા ઉપર છે ને એમને બોર રાખેલા હોય એટલે પછી તડકાના ને એમ સુકાઈ જાય એટલે એ કાળા થઈ જાય એકદમ ચીમડાઈ જાય ને એવા થઈ જાય. અને એ બહુ મીઠા લાગે. તમે ખાઓ ને બહુ ટેસ્ટી લાગે ને સરસ લાગે. ને અમે એ ખાતા અને આ બોરે ખાધેલા છે ને એ કાળા બોર તો વધારે ખાધેલા છે કારણ કે એનું ધાબાય મોટા મોટા હોય મકાને એવડા હોય એટલે અને ત્યાં એમને રાખેલા હોય એટલે આખામાં સૂકેલા હોય. મને યાદ છે બહુ ખાધેલા નાના હતા. નીવ શું લઈને આવ્યો હે સી નીવ હે નીવ એ જોજો તો આપણો જો બીજું ઘોડો આવી ગયો છે બીજું સ્ટેન્ડ જે આપણે પેલું જે મગાવ્યું હતું એવું જ બીજું મગાવ્યું છે. એ ગાયે એ બોલ છે એ નથી લેવાના. આવી ગયા બધાય હા. તો આપણો જો બીજો ઘોડો તૈયાર થઈ ગયો છે. હા અને નીવ ગાડી ફેરવે છે ક્યારનો જ્યારથી આ બધું ઓલું કર્યું ને ત્યારનો એ ગાડી ફેરવે છે. અને 1 2 3 4 5 5 ખાના છે અને આમાં નાના નાના કર્યા છે એટલે આ સારું આમાં વધુ સમાઈ જાય. એટલે એકની જગ્યાએ 2 સ્ટેન્ડ આવી ગયા છે. હવે આને આપણે રાખશું ક્યાં? હા હા સાબુવાળા હા હા આમાં નવું જ રાખવાનું. તો અત્યારે આપણે બનાવવો છે ગાજરનો હલવો. ગાજર સવારે હું શાક લેવા ગઈ ને તો લઈ લીધા હતા, કિલો લીધા હતા પણ આપણે જો આ 2 જ ગાજરનું કરવાનું છે. કેવડા મોટા મોટા ગાજર છે એની આપણે છાલ કાઢી નાખ્યા છે ઉપરથી છીલી નાખ્યા છે. અને તમે કેવી રીતે હલવો બનાવો છો ને એ મને ખાસ કમેન્ટ કરજો. બધાય અલગ અલગ રીતે બનાવતા હોય. કોઈ માવો નાખીને બનાવતા હોય, કોઈ છે ને પહેલાં આને કુકરમાં બાફી નાખે પછી એનું પાણી કાઢીને પછી ચોળવે એવી રીતે કરતા હોય. બધા અલગ અલગ રીતે કરતા હોય. તમે ખાસ કમેન્ટ કરજો. અને આને હવે આપણે છે ને આમાં છીણી નાખીએ અને પછી હલવો કરી દઈએ સ્ટાર્ટ. અને બપોર વચ્ચે હું સૂઈ ગઈ હતી જો કે બધા અમે સૂઈ ગયા હતા. ફટનારાની ઊંઘ આવી ગઈ કારણ કે સવારના આમનું હતા એટલે. અને સંદીપને નીવ સૂતા છે ને ત્યાં સુધીમાં આપણે પતાવી દઈએ. અને આટલું કરવાનું કારણ એ છે કે હું થોડોક જ ખાઈશ, સંદીપભાઈ થોડોક ખાશે, નીવનું કાંઈ નક્કી નહીં. એટલે થોડો થોડો ગરમા ગરમ હોય ને ત્યાં સુધી મજા આવે 2-4 દિવસ પછી ન ભાવે. અને એવું લાગશે તો પાછા આપણે કરી નાખવું કારણ કે કિલો ગાજર આપણે લીધા છે. તો આટલું છીણ થયું છે જો. અને મને પાછું એવું મન થયું કે હજી એક એટલું ગાજર નાખી દઉં તો એટલું પાછું આપણે છીણી નાખીએ. આમ જો આ ઘરનું ઘી છે જો કેટલું મસ્ત છે અને સ્મેલ કેવી આવે જોરદાર. આપણે છે ને દૂધ ચેન્જ કર્યું છે. આપણે બીજું દૂધ લાવીએ છીએ ને એનું પ્યોર ઘી છે. અને આ જો આપણી પાસે ઘી છે ને ઘરનું ઘી એટલું જ થાય એટલે એટલામાં કંઈ થાય નહીં. એટલે આ જો અમૂલનું ઘી છે જો એ કાવા છે ને એ ગાયનું જ આપણે લીધું છે પણ એની સ્મેલ જ અલગ આવે. એ તો હવે શેનું હોય તો કોને ખબર છે આપણને. ના કાવ લખેલું તમે ભાઈ એમ નહીં એમ ગાયનું પણ આમ મિક્સ કઈ હોય કે કોને ખબર. પાવડર ને એવી રીતે દૂધનું ને એવી રીતે કરતા હોય જે હોય. અહીંયા જો આપણે ઘી આવી રીતે રાખી દીધું છે અને એમાં નાખી દઈએ આ
પહેલાં જો ઘીમાં છે ને એમને થોડુંક સાતળી નાખશું એટલે પાણી બધું છે ને થોડું ઘણું બળી જાય 50% 70% જેવું. અને પછી છે ને આપણે દૂધ નાખવું છે. અને ગોલ્ડ નહોતી એટલે પછી આ લીધું, નકર તો ગોલ્ડ જ લેવી હતી એટલે થોડું ઘાટું સરસ થઈ જાય. પણ એવું લાગશે થોડીક મલાઈ નાખી દઈશું અને આ દૂધ નાખી દઈશું. એમ થોડીક વાર છે ને ઓલું થવા દઈ. અને આ પેન આપણી છે ને સરસ છે, આ જે ફ્રાય પેન કે એ ટાઈપનું છે એટલે એમાં જલ્દી છે ને નીચે બેસતું નથી, એ સારું છે, ચીપકે નહીં જલ્દી. અને તમે જો આ ફ્રાય પેનનું પૂછતા હોય ને તો મેં તો આ અલગ જ લીધી છે, એક વસ્તુ બધી, એક નોનસ્ટિક છે, એક આવી રીતે છે અલગ અલગ. બાકી સેટય આવે, 3નો સેટ આવે નાનો મોટો, પણ મેં સેટ નથી લીધું. એક કડાઈ લીધી નોનસ્ટિકની બ્લેક કલરની અને એક આવી રીતે આ લીધું. એવી રીતે અલગ અલગ મેં લીધું છું. બાકી સેટય આવી રીતે આવે છે, એક જ વસ્તુ આમાં જોતી હોય ને કડાઈમાંય આવે. આનું તળિયું જે આવે ને જો એ અલગ જ આવે, જો ચીપકતું નથી. અને હવે જો કે બધું કેટલું વાસણમાં ચેન્જીસ થઈ ગયા હશે, બધું નવીન હજી આવતું જ હશે. એટલે ત્યાર વખતે જો આવી રીતે હતું એટલે પછી મેં આવું લીધું હતું નોનસ્ટિક ને આવું બધું. શું ખાવું છે? હા, ઓરેન્જ નથી, એપલ છે. નીવ આવે ને એટલે ફટનારું વાવાઝોડાને જેમ આવે હો. જો ઉઠીને વાવાઝોડાને જેમ આવે અને સીધો પેલા કિચનમાં આમ કરીને આમ જો આમ કરીને આમ હાથ કરે, ઈશારો કરે કે પેલા ખાવા દે. એપલ એના કાઢી લીધા હતા થોડાક, જો પેલા થઈ ગયા છે, આપણે ગ્રીન એપલ લીધા હતા. એ હું શું ને ત્યારે જ કાઢી લઉં બધી વસ્તુ. મેં આમળાનું જ્યુસ પી લીધું છે અને હવે જો આપણે આમાં દૂધય નાખી દીધું છે અને ખાંડય નાખી દીધી છે. હવે જો એમને આમ આવી રીતે કરવા દઈએ, ઉકળવા દઈએ એટલે બધું એક રસ થઈ જાય મસ્તનું. તો જો આપણો હલવો મસ્તનો રેડી થઈ ગયો છે એકદમ. જો કારણ કે દૂધ બળે ને એટલે આમ માવા જેવું થઈ જાય મસ્ત કણી કણી. અને આપણે હવે સંદીપને છે ને ટેસ્ટ કરવા આપી દઈએ. ટેસ્ટ કરવા નહીં, એને ખાવા માટે જ આપી દઈએ. અને અત્યારે એ પેકિંગ કરે છે. ભૂખ લાગી છે ને તો ચલો ગરમા ગરમ જ મજા આવે. પછી તો એને કાંઈ રજા હોય નહીં. બોલો બોલે જો તારે શું છે ભાઈ? હે તે એપલ ખાઈ લીધું? હે હજી ખાય જ છે. જો મેં કીધું ખૂટી ગયું પણ આ ડીશ નથી, આ ડીશમાં ખાવા માટે. ચાલ તું ખાવા માંડ. 2 એપલ સુધાર્યા, કાંઈ કંઈ ખાધું નથી એણે. અને અહીંયા થાય છે પેકિંગ. ગરમ છે, ધ્યાન રાખજો, ગરમા ગરમ છે, બહુ નહીં ખવાય, થોડીક વાર રહેવા દો. અને આપણા જો રાઈસ પોટેટોના પેકિંગ થાય છે બધા સાબુ અને બોક્સ રાખી દીધા છે. સારો મહિનો છે. નીવ તાર ખાવો છે મમ્મા? યમી યમી છે મસ્ત. જોઈને નથી ખાવું, કાંઈ વાંધો નહીં, મૂકી દે. એને ખવડાવો તો હલવો ખાય છે. ઓલો બીટનો બનાવ્યો તો નહીં તો એને ખાધો જ નહોતો, બહુ ગરમ છે ને. નીવ યમી યમી છે, સ્વીટ સ્વીટ. લે ખા. ભાઈ ગરમ લાગ્યું છે, ગમ લાગ્યું એને. સ્વીટનું એટલું બધું નથી કાંઈ. બોલ સ્વીટ જાવું ને. તો ખાસા ટાઈમ પછી જો અમે શોપિંગ કરવા નીકળ્યા છીએ. સંદીપ કે હાલ તને લઈ જાઓ, તો અત્યારે ટ્રેન્ડ્સમાં જઈએ છીએ. મારે ટોપ ને એવું લેવું છે, જો મેળ આવી જાય તો લઈ લેશું. અને આમ તો અમે એમ આટો મારવાને એમ અમુક ટાઈમે નીકળતા, હવે બહુ ઓછું નીકળાય. અને આપણે કેટલા ટાઈમ પછી સંદીપ નીકળ્યા? 3-4 મહિના થઈ ગયા છે અમે આવી રીતે નીકળ્યા જ નથી હચોડા. જમવાને એમ ટાઈમ ન હોય એટલે કાં જમવા જતા હોય, ક્યાં ગયા હોય ને તો રસ્તામાં કાંઈક વળી ખાતા પીતા હોય, બસ બીજું કાંઈ ન હોય. અને ઠંડી ફૂલ છે હો. કયું લઉં? એ લઉં હે? નીવ મને એમ કહે છે કે તો આ લઈ લે, આ ટી શર્ટ જો નીવને ગમી ગયું. સંદીપ લઈ લઉં? નીવ મને પેલા છે ને અંદર આવીને સીધું સજેસ્ટ કર્યું તો આ લઈ લે એમ. જો એ બતાવે જો. શું એ લઈ લઉં હે? મારો તો મેળ પડ્યો નથી, પણ સંદીપ શર્ટ ટ્રાય કરે છે. હવે આ શર્ટ જોવે છે સંદીપ. ડિસ્કો કર ની. નીવને મજા પડી કે છે એ કે કેટલા ટાઈમ પછી બહાર નીકળ્યા છે એટલે મજા કરી લઈએ ને. જો હેંગર જો, આટલા એંગલ તો એને જોઈ જ ભાઈ ને, આટલા એંગલથી રમે છે ક્યારનો. બાકી તો રમે નહીં. જો ગોળ ગોળ ફદુડી ફરે, ફૂલાણો છે, બીજું કાંઈ નહીં. સંદીપ પર્સ જોવે છે મારા માટે.
પેલા આવીને સીધું એને પર્સ પેલા ઓલું કર્યું. જોરદાર તો લઈ દો જોરદાર હોય તો. હા મને મીડિયમ ગમ્યું. આવું છે જો બ્લેક કોઈ દર વખતે આપણી પાસે બ્લેક આવશે અલગ કલર છે થોડો પર્સનું તો એટલું બધું કાંઈ એમ થાય ઘણાય છે પર્સ. લઈએ ડિસ્કાઉન્ટ છે હા જોઈએ હાલો. મોટા લેવા હોય તો મોટા લે હા એ મોટું છે. આવા ઘણાય જોયા કાં આપણે. 30% અમારા કોઈનો મેળ ન પડ્યો. નીવના ટી શર્ટનો મેળ પડ્યો છે પણ આ નીવનું ટી શર્ટ આ મોટું છે પણ આ સરસ લાગે છે જો. એને કેવું ગમે છે હરખાય છે હો. નવા કપડાની એને બહુ ખબર પડે. અમે પહેર્યા હોય ને તો એમ કરે હાથને આમ અડાડે ને એવું બધું કરે એના કપડાં. એક જો આ ટી શર્ટ લીધું છે પણ આ થોડોક હજી હાઇટમાં એમ થાય ને પછી થશે ત્યાં સુધી નહીં થાય. અને એક જો આ ટી શર્ટ લીધું છે આ જો આ મને બહુ ગમી ગયું હતું. એટલે આ મોટું જ છે પણ કે છે ને સાઈઝ હતી નહીં નાની સાઈઝ પછી મોટું લઈ લીધું ગમી ગયું ને તો પછી કીધું ભાઈ મોટો થાય ત્યારે પહેરાવશું કારણ કે અમુક પેટર્ન કઈ જાય નહીં. અને આ ગ્રીન સંદીપને ગમતું હતું. આવું છે આ સરસ લાગે છે. કલર સારો છે એનો પણ આમાં સાઈઝ મારામાં એવું જ થયું. મારા જેટલા મેં ટોપ જોયા પહેર્યા ને કે અમુકમાં સાઈઝ ન હોય કે સરખો કઈ મેળ ખુલ્લા પડતા હોય એટલે સાઈઝ ને લીધે મારા ન લેવાનું. સંદીપને શર્ટ એવા સરસ હતા પણ સંદીપમાં સાઈઝ નહોતી. જો કે આવું બધું પૂરું થઈ ગયું હતું સાઈઝમાં ને એમાં. સીઝન પૂરી થઈ ગઈ ને એટલે એટલે ડિસ્કાઉન્ટ કઈ મેળ ન પડ્યો. નીવના ટી શર્ટ અમે સાઈઝમાં મોટા લીધા ગમી ગયા ને લઈ લીધા પછી ભલે પહેરાવશું. હા ભલે મોટો થાય ત્યારે આપણે કીધું કે આ કેવો લાગે જતા હા મજા આવે આવું ચાલુ જોઈએ કરવાનું. થઈ ગયું તારે શરમાઈ ગયો કે શું થયું? હાલ ઉભો રહે અહીં બતાય. હા બતાય. હા ટી શર્ટ લીધું છે મેં કહી દે. એવું કે મેં ટી શર્ટ લીધું છે. હા મેં ટી શર્ટ લીધું છે. તમને કેવું લાગે તો લાઈક કરી દેજો કે આમ કહી દે મને આમ જો એને આ ગમતું નથી આ કાઢ એમ કે આમ જો આ ટી શર્ટ સારું લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કે મારી ચેનલને કે તમને ગમ્યું હોય ને તો કે